ઓકે, સો આપણો જે પ્લાન હતો તે કંઈક એવો હતો કે બેઝિક એમએસસી એપ્લિકેશન તો ઓકે છે બધાનું. હવે ફર્સ્ટલી આપણે જેડબ્લ્યુટી ઓથેન્ટિકેશન ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, રાઈટ? રિસ્પોન્સ આપજો. હવે જેડબ્લ્યુટી ઓથેન્ટિકેશનના અંદર પહેલાં તો આપણે અહીંયા એક જેડબ્લ્યુટી ઓથેન્ટિકેશન એક્ઝેક્ટ ઇમ્પ્લિમેન્ટ નહીં થાય, આપણે એને મેમિક કરશું. કેવી રીતે? ટોકનાઇઝરથી જેડબ્લ્યુટી ઓથેન્ટિકેશનની જે વેલ્યુ છે એને જનરેટ કરશું. એ વેલ્યુને ક્યાં યુઝ કરવાનો? ક્લાયન્ટ રિસોર્સમાં જે હિસાબથી ક્લાયન્ટ જેડબ્લ્યુટી ટોકન નાખશે, રિસોર્સ એને એક્સેપ્ટ કરશે. ઓકે, બરાબર છે ને? આઈડિયા આવી ગયો? પહેલા આપણે જેડબ્લ્યુટી ઓથ ઇમ્પ્લિમેન્ટ કરશું, ધેન ડેટાબેઝના ક્રડ પર આગળ મૂવ ઓન થશું. તો એના માટે સ્ટેપ્સ હું ઓપન કરી લો. ઓકે, પહેલા છે ને આપણે ટોકન જનરેટ કરવો પડશે. એ જનરેટ કરવા માટે અમુક વસ્તુની જરૂરત પડશે, એ જોઈ લઈએ આપણે કેવી રીતે થશે. આ બે ક્લાસ છે, પહેલા એ ક્લાસને સમજી લઈએ. ઓકે, આ ક્લાસ આનો મીનિંગ એક્ઝેક્ટલી શું છે ખબર? જનરેટ ટોકન. આ એક યુટિલિટી ક્લાસ છે. યુટિલિટી ક્લાસ એટલે તો બધાને ખબર જ છે કે જે ક્લાસને આપણે કોઈના યુઝ કેસ માટે પ્રોપર બનેલો હોય, બધી જગ્યાએ યુઝ ના થતો હોય, જ્યાં એને યુઝ કરવો હોય ત્યાં એના મેથડ આપણે યુઝ કરી લેતા હોય છે. તો આ એવો જ એવો જ મેથડ છે કે આમાં જનરેટ ટોકન કરીને ક્લાસ છે, એની અંદર મેથડ છે કે જનરેટ જેડબ્લ્યુટી. એટલે આ મેથડ કોલ થાય એટલે જેડબ્લ્યુટી ટોકન જનરેટ થઈ જવો જોઈએ, રાઈટ? ને આ એમપી જેડબ્લ્યુટી ટોકન આ એક ક્લાસ છે. આ ક્લાસ બેઝિકલી શું છે ખબર? ટોકનનો જે ઓબ્જેક્ટ હતો ને એનો એક્ઝેક્ટ ક્લાસ છે. ટોકનનો ઓબ્જેક્ટ, રાઈટ? ખબર છે? રોલ વાળો, રોલ, નેમ, એક્સપાયરી ડેટ એ બધું હોય ને, એ ટોકનનો ઓબ્જેક્ટ. હવે આને ઇમ્પ્લિમેન્ટ કરવાના જે સ્ટેપ્સ છે એ આપણે ફોલો કરીએ તો એક ફાઇલ છે એને એક્ઝિક્યુટ કરવી પડશે. આઈ થિંક એ ફાઇલ મારી પાસે નહીં હોય. ફાઇલ હે આદિ? સેન્ડ કર. ઓકે, છે મારી પાસે ફાઇલ્સ. જો આમાં છે ને બેઝિકલી શું કરવાનું છે કે પબ્લિક ટોકનાઇઝર config.json यही है ना? ઓકે, આ ફાઇલ્સ છે. આ ફાઇલ એવું હોય ને તો આપણે એક્ઝામમાં આને ડાયરેક્ટ સેટલ કરી લઈશું. એક્ઝામમાં ડાયરેક્ટ આપણા પીસીમાં અવેલેબલ કરાવી દઈશું સરને વાત કરીને. જો પહેલા તો છે ને કમાન્ડ લાઈન પર જઈને જ્યાં આગળ આ ફાઇલ હોય ને એ ફાઇલને એક્ઝિક્યુટ કરી લેવાની. કેવી રીતે? જાવા ડેશ જાર, એનું જે નામ છે એ હિસાબથી જેડબ્લ્યુટી, શું હતું નામ? કઈ ગયું? જેડબ્લ્યુટી, અરે કઈ ગયું? જેડબ્લ્યુટી ENIZER, રાઈટ છે? JWTENIZR ડોટ જાર
શું કે છે યાર, અનેબલ ટુ એક્સેસ. config json micro file config to control GWT. અને છે ને પેલાથી એક્ઝિક્યુટ કરવાની એ થઈ જાય છે, હમણાં ખબર નહીં એને એક્સેસ નથી મળી રહેલો, શું કરે છે, એક્ઝિક્યુટ નથી થઈ રહેલી એ વસ્તુ. વેટ, આપણે એને હમણાં નવી આવી છે તેને ડાઉનલોડ કરીને ઓકે આ JWT વાળું છે ને થોડું કન્ફ્યુઝન વાળું છે, પણ વાંધો નહીં આવે, થઈ જશે. આપણે એને અહીંયા સેવ કરી લઈએ હમણાં માટે. ડન, જબરજસ્ત. ઓકે, જો આ ટોકન મળી ગયો આપણને, JWT ટોકન આવી ગયો, રાઈટ. ટોકનને કોપી કરી લેવાનો, ટોકનને આપણે કોપી કરી લઈએ. હવે ફર્ધર સ્ટેપ્સ છે એના હિસાબથી આગળ આગળ ચાલીએ. ટોકનને એટલીસ્ટ કોપી તો કરી લઈએ પહેલા, પછી ટાર્ગેટ ફોલ્ડર ઓફ માઇક્રો પ્રોફાઇલ config ડોટ ઓકે आदि सर का जो था वो कहाँ है? ओके ओके ओके, ये रहा ये रहा. देखो જો સરની આ JWT વાળું ઇમ્પ્લિમેન્ટેડ ઓલરેડી ફાઇલ છે જ, આપણે એનો જ યુઝ કરી લઈએ, એમાંથી કોપી પેસ્ટ કરીએ. વેઇટ, મને ડાઉનલોડ કરી લો, કેવી રીતે થશે? લખેલું છે યાર અહીંયા. આ ડાઉનલોડ નો ઓપ્શન કેમ નથી આવતો અહીંયા? ઓકે, મેં તમને જે ફ્લો સમજાવ્યો હતો ને JWT નો ફ્લો એ જ છે. આ જે સ્ટેપ્સ છે ને આ ટેમ્પરરી છે, એક્ઝેક્ટલી આ કોઈ યુઝ કેસ નથી, પણ આપણે છે ને એક એવું બનાવીએ કે એ મિમિક કરી શકે, JWT જેવું કામ કરી શકે. એક્ઝેક્ટલી યુઝ કેસ આવો નથી. એક્ઝેક્ટલી યુઝ કેસ કેવો છે? આપણે તો હમણાં JWT ટોકન કઈથી જનરેટ કર્યો? ટર્મિનલથી. એ ટર્મિનલ એક્સેસ કરવા તો ક્લાયન્ટ આવવાના નથી, તો એ JWT કઈથી જનરેટ થશે? આપણા કોડથી જનરેટ થશે, રાઈટ. પણ હમણાં આપણી પાસે ટાઈમ એટલો બધો નથી, એટલે આપણે શું કરીએ, JWT ડાયરેક્ટ જનરેટ કરીને ડાયરેક્ટ દઈ દઈએ છે અહીંયા.
રાઈટ, એકચ્યુઅલ ફ્લો આવ્યો છે. કેટલી વાર લાગે છે મને ડાઉનલોડ કરતા? સોરી. ઓકે, જો આવ્યું. મેં છે ને તમને કીધું ને કે પેલું એપ્લિકેશન જે હતું JWT વાળું, એમાં મેં ઓલરેડી આ JWT ટોકન વાળું ઇમ્પ્લિમેન્ટ કરેલું હતું ને એ વર્કિંગ બી હતું. જો રોલ્સ અલાઉડ ચીફ ને આ ક્લાયન્ટ એપ છે, એમાં ક્લાયન્ટ એપની સર્વિસ તો ઓબ્વિયસલી ઇમ્પ્લિમેન્ટ જ હોય, એમટી જ હોય. એમાં હા એરો ક્લાયન્ટ માય ક્લાયન્ટ ડોટ જાવા. ઓકે, જો આ જો ધ્યાન દો અહીંયા. આ પેલું મેં તમને જે કીધું ને JWT ટોકન વાળું, તે JWT ટોકન આવી રીતે થશે. જો દેખાય ને, ઝૂમ નથી થતું અહીંયા મારાથી. ચાલો એને છોડો, આ મેં તમને સમજાવી દઉં, તે તમે જોઈ લો કે કેવી રીતે એક્ઝેક્ટલી થઈ રહેલું છે, પછી આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરી દઈશું. ઇઝી છે, બહુ કંઈ ખાસ નથી. ક્લાયન્ટમાં છે ને ચેન્જીસ શું કરવાના, ક્લાયન્ટમાં કશું જ નહીં. ક્લાયન્ટ પાસે તો ટોકન હશે. ક્લાયન્ટને ટોકન કઈથી મળે, ચાલો મને કહો. ક્લાયન્ટને ટોકન કઈથી મળે? એક રેગ્યુલર રિયલ વર્લ્ડમાં આપણા અત્યાર સુધીમાં ખાસા બધા પ્રોજેક્ટ પર કામ કર્યા, બધામાં આપણે ટોકન કઈથી જનરેટ કરીએ? ટોકન કઈથી મળે ક્લાયન્ટને? ઓબ્વિયસલી લોગિન કરીએ તો સર્વર એને ટોકન મોકલે, ત્યારે એ ટોકન આપણે ક્લાયન્ટના કોમાં સેવ કરીએ? કોઈ બી એક સ્ટોરેજ યુનિટમાં સેવ કરી લઈએ. કોઈ બી રિક્વેસ્ટ થશે, આપણે પેલા ટોકનને અટેચ કરી દઈએ. ઓબ્વિયસલી રાઈટ, આ ફ્લો છે રેગ્યુલરલી. હવે અહીંયા આપણે ટોકન કઈથી લાવીએ છીએ? અહીંયા મેન્યુઅલી આપણા ખિસ્સામાંથી કાઢીએ જ ને ટોકન. લોગિન તો થતું નથી ઓબ્વિયસલી. તો ટોકન આપણે ક્યાં આપવાનો? એપીઆઈ કોલ કઈ થાય? ક્લાયન્ટમાં. ક્લાયન્ટના એપીઆઈ કોલમાં આપણે કેવી રીતે સમય જતા? ઇન્ટરફેસથી, રાઈટ. એ વસ્તુ હું રિપીટ નથી કરતો. હવે ઇન્ટરફેસ વાળી જે સિસ્ટમ હતી તે જ આખી અહીંયા છે. આ ઇન્ટરફેસમાં જો આ 3 વસ્તુ કોપી કરવાની, 3 ની 2 જ વસ્તુ. એક ડિપેન્ડન્સી પહેલા નાખવી પડશે, એ ડિપેન્ડન્સી આપણે પહેલા નાખી દઈએ. વોલ્ટેક્સ કરીને કોઈ એક ડિપેન્ડન્સી છે, એ ડિપેન્ડન્સી આપણને જોઈશે. સોરી, ક્લાયન્ટમાં તો નહીં જોઈએ, સર્વરમાં જોઈશે, રિસોર્સમાં. ઓકે, આપણે આટલી વસ્તુ કોપી કરી લઈએ, રાઈટ. એન્ડ કોપી નહીં બી કરીએ તો મેન્યુઅલી બી લખી શકીએ, પણ ટાઈમ બચાવવા માટે કરી દઈએ, મોટી વાત નથી. આપણો ક્લાયન્ટ સર્વિસના જ પેકેજમાં હતો, બરાબર ને? આ એક્ઝામ્પલ ક્લાયન્ટ કોડ દેખાય જ ને બધાને. મારે બધી ઝૂમ કરવા માટે 2-4 સેટિંગ કરવી પડશે વગણકામની, બરાબર છે? અહીંયા શું કરવાનું, પેલા 2 વસ્તુ પેસ્ટ કરી દેવાની. પેસ્ટ ના કરો તો બી તમને સિમ્પલ વસ્તુ બતાડી દો. આ શું છે ખબર? ક્લાયન્ટમાં જે હેડર આવતું હતું ને, કોઈ બી જગ્યાએ એપીઆઈ કોલ મારો તો અહીં હેડર આપણે નાખીએ જ ને, તો આ હેડર છે. ક્લાયન્ટ હેડર પરમ ઓથોરાઇઝેશન બિયરર પ્લસ ટોકન. ગેટ ટોકન શું છે? લોકલ ક્લાસનો મેથડ છે. ને પેલું તો રોલ્સ અલાઉડ, એટલે કયો રોલ હોય? ખાલી ચીફ રોલ વાળો જ વસ્તુ કરી શકે, બરાબર? આપણે હવે ગેટ ટોકન મેથડ ડિફાઇન કરીએ. એ બી ત્યાં લખ્યો જ, કોપી કરી લઈએ એને. માય ક્લાયન્ટમાંથી કરીએ કોપી. હવે આપણે છે ને અહીંયા એક સિમ્પલ સિસ્ટમ યુઝ કરીએ, તમને એકદમ ક્લિયર ઇન ડેપ્થ અન્ડરસ્ટેન્ડિંગ પડી જાય એટલા માટે આપણે શું કરીએ, કોન્ફિગ કશું યુઝ નથી કરતા, બધું મેન્યુઅલ, રાઈટ. જો બાય ડિફોલ્ટ આપણે શું કરતા હતા હમણાં, એકચ્યુઅલી કોડ સર આવી રીતે કરાયો છે કે કોન્ફિગ યુઝ કર્યું, કોન્ફિગમાં JWT ટોકન સેવ કર્યો અને એને અહીંયા શેર કર્યો. સિમ્પલ છે. આપણે એને શું કરીએ, ડાયરેક્ટ અહીંયા સ્ટ્રિંગના ફોર્મમાં ઇન્જેક્ટ કરી દઈએ, રાઈટ. અને હટાવી દો. અહીંયા બિયરના બાજુમાં આપણે પેસ્ટ કરી દો. કયું?
આપણી ટોકન, બરાબર, ટોકન નાખી દીધી. આ ટોકન એક્સપાયર બી થઈ જશે પાછી અડધા કલાકમાં લગભગ. જોઈ લઈએ, એરર આવશે તો સોલ્વ કરશું. આ ક્લાયન્ટ છે. હવે આગળ સર્વરનું કોન્ફિગમાં કેવું છે એ જોઈ લઈએ. MSA એપ 1. ઓકે, આમાં સર્વર છે. સર્વરમાં શું કરેલું છે એ લોકોએ કે સર્વિસમાં રોલ્સ અલાઉડ, કયો રોલ્સ? ચીફ. તો ચીફમાં આપણે હવે સર્વરમાં, આપણા સર્વરમાં બી આ વસ્તુ નાખવી પડશે આપણે. JWT ટોકનમાં છે ને, જો આપણે ઇનડેપ કરીએ ને ટાઈમ લાગે, પણ ઇનડેપ કરવામાં છે ને તમને ડિટેલ અન્ડરસ્ટેન્ડિંગ થાય. આ વસ્તુ એવી છે કે તમારું કન્સેપ્ટ ક્લિયર થવાનો નથી, મને બી ખબર છે, તો બી સમજી લો, સમજમાં આવી જશે. આમાં છે ને લગભગ સર્વરમાં છે ને એક ડિપેન્ડન્સી ઇન્સ્ટોલ કરવી પડશે. કઈ ડિપેન્ડન્સી? પેલા એને ડિક્રિપ્ટ કરવાની, આઈ ગેસ. ચલો, નથી એટલે જરૂર નહીં હોય, વાંધો નહીં, આપણે જેમ ચાલે છે એમ ચલાવીએ. ચાલો, યસ. હવે સમજાવું મેન વસ્તુ. એકવાર આ વર્કિંગ, આમાં કેવું છે કે એકવાર અને વર્કિંગ આપણે જોઈ લઈએ ને કે કમ્પ્લીટ ચાલી રહેલું છે, તો પછી હું તમને છે ને એમ પ્રોપર અને સમજાવું. પછી કેવું છે કે હું વગર કામનો તમને ફ્લો સમજાવી દઈશ ને એ ફ્લો એરર પ્રોન હશે, એટલે કંઈ ફાયદો નહીં થાય આપણો. ઓકે, આ એની કીઝ છે. આ કી કઈથી લાવ્યો? કી કઈથી લાવ્યો? અહીં રે, અહીંથી જો, માઇક્રો પ્રોફાઇલ કન્ફિગ. જોઈ પેલામાં જનરેટ થઈ જાય, રન કરાવીએ ને તાર જનરેટ થઈ જાય. જો, બરાબર. આપણે અહીંથી કોપી કરીએ ને અને પેસ્ટ કરીએ. પેણે મેં પેલામાંથી ઉઠાવી હતી, પણ આપણે અહીંયા ઓકે પેસ્ટ થઈ ગઈ. કન્ફિગમાં આઈ થિંક, હા, કન્ફિગમાં કઈ છે કરવાનું છે, કઈ જોઈ લઈએ. જો કોન્ફિગમાં જોયું, દેખાય ને બધાને? આપણે શું શું લખેલું છે? લોગિન કોન્ફિગ, ઓથ મેથડ એમપી જેડબ્લ્યુટી. એમપી એટલે માઇક્રો પ્રોફાઇલ જેડબ્લ્યુટી. ડિક્લેર રોલ્સ એટલે કયા કયા રોલ આપણા એમાં છે તે રોલ્સ છે બધા અહીંયા. આપણે બી અને આપણા કોન્ફિગમાં સેટ કરી દઈએ આપણા રિસોર્સમાં. આ બધું ચાલી રહેલું છે, તમને જરીક સમજ પડે? નથી પડતી ને? આપણે પાડશું, કરીએ, એ બધી સમજ પડતી થઈ જાય, કેમ ના પડે? બધું બંધ થયું. ફરીથી શું કરીએ આપણે? ક્લીન એન્ડ બિલ્ડ કરી લઈએ. લાગે ત્યાં સુધી તો એરર આવશે, પણ એક ટ્રાય તો, એક ચાન્સ તો આપી શકીએ આપણે એને, બરાબર? ચાલો, હવે આપણી સિસ્ટમ આવી ગઈ, સેટ છે બધું. ખાલી રન કરવાનું બાકી છે. રન કરવાનું ચાલુ કરીએ. સર્વર રન થઈ ગયું. બીજી એક વસ્તુ, સર એવું કીધું હતું કે મશીન ચેક કરી લેજો લેબના, કે બધું ચાલે જ. સર્વર રન કરી દીધું જ. સાંભળો, આ બાજુ રિસોર્સ રન કરી દીધું, ક્લાયન્ટ રન કરીએ. મે બી થઈ જવું જોઈએ. ના થાય તો પછી મરજી છે એની, કરી શકીએ આપણે ચેન્જ.
ઓકે, બંને રન થઈ ગયા. ફાઇનલી ટ્રાય આપીએ એને. એમએસએ સવલેટમાંથી એને કોલ કરીએ. રિફ્રેશ કર્યું, રિસ્પોન્સ ના આવ્યો, એટલે કઈ ને કઈ ગડબડ છે. બરાબર, જોઈ લઈએ નોર્મલી રન કરીને. નોર્મલી ચાલે જ પરફેક્ટ. ઓથેન્ટિકેશન લાગી ગયું. કયો એરર આવ્યો? અનઓથોરાઇઝ. એનો મતલબ શું થયો? JWT ટોકનને વેરિફિકેશન ના મળ્યું. પ્રોબ્લેમ શું હોઈ શકે? JWT ટોકનની વેલિડિટી એક્સપાયર થઈ ગઈ હોય. કરીએ સોલ્વ. કેવી રીતે? ઓકે, જો પ્રોબ્લેમ આ હતો. ક્લાયન્ટ જો હવે રન થવું જોઈએ. ના થાય તો થોડો અઘરો એરર હશે. પછી આમાં શું થાય છે ખબર? આપણે મેન્યુઅલી કરીએ ને JWT ને, એના લીધે છે ને અમુક કન્ફિગ્યુરેશન, અમુક ઇસ્યુના જે એ છે ને એ મિસકન્ફિગ થઈ જાય, એટલે મિસમેચ થઈ જાય. વાંધો નહીં, ચેક કરીએ. આ કોણ હતું? આ રિસોર્સ. ઓકે, રિસોર્સમાં ઓકે સિગ્નેચર ઇનવેલિડ બતાડે. આ ક્લાયન્ટ છે. ઓકે, આ ક્લાયન્ટ છે. જો રીટ્રાય મારીએ, જો રીટ્રાયમાં થઈ જશે તો પ્રોબ્લેમ નથી. નહીં થાય તો બીજું બી એક સોલ્યુશન છે. કેમ કે મને ખ્યાલ છે ત્યાં સુધી છે ને આ ઇસ્યુઅરનો એરર આવી રહેલો છે કે ઇસ્યુઅર ત્યાં આગળ અલગ બતાવે ને આપણે યુઝ અલગ કરેલો છે. કેટલી વાર મેં ચેક કરી લો એના કન્ફિગને, મે બી હોઈ શકે એવો એરર. સબ્જેક્ટ શકીલ ચીફ airhex issuer airhex. ઓકે, airhex meta INF ઓકે. ક્લાયન્ટમાં તો કઈ જરૂર છે? જો ઇસ્યુ હોય તો airhex બરાબર લખેલો છે આપણે. હવે જોઈએ એરર શું આવે છે. ફરીથી કરીએ કોલ. સેમ એરર છે. એરર શું છે વાંચીએ. સ્ટેટસ અનઓથોરાઇઝ. જો એક સર્વિસમાં અનઓથોરાઇઝ એરર પડેલો છે. હવે અનઓથોરાઇઝ કેમ પડ્યો? સિગ્નેચર ઓફ JWT ટોકન ઇઝ ઇનવેલિડ. આ સિગ્નેચર કઈ આવતી હશે? mp.jwt.verify. पब्लिक की तो बराबर से। आदि ये तेरा रन हो गया था। token.jwt जो आ टोकन है
રન થતી નથી ટોકન. મેં JWT ટોકન ચેન્જ કર્યો જ, જોઈએ રન થાય જ નહીં. આ બધી પ્રી ડિફાઇન્ડ વસ્તુ યુઝ કરવામાં છે ને આવા જ પ્રોબ્લેમ આવે. બનાવવામાં તમે બધા ઘેર પહોંચી જશો, બહુ ટાઈમ જશે. પડશે સબર માર. ઓકે જો JWT ટોકન આ વાંચો બરાબર. મતલબ બધું લાઈન પર આવી રહેલું છે ધીરે ધીરે. ફરીથી એકવાર રન. ઓહો પ્રોબ્લેમ. નાવ વેટ હવે મને આઈડિયા આવ્યો કે એક્ઝેક્ટ પ્રોબ્લેમ કેમ છે. મેં આ ભાઈની ફાઇલ હતી તેની પર કોડ કરું જ ને કોપી પેસ્ટ મારી ફાઇલમાંથી કરું જ, જે તે દિવસે મેં જનરેટ કરી હતી. ઓકે હવે થઈ જશે. ડન. ઓકે ક્લીન એન્ડ બિલ્ડ કરી દઈએ. આઈ થિંક હવે ચાલી જશે, થઈ જશે હવે એવું લાગે છે. આપણે રિસોર્સમાં કોઈ બી ચેન્જ નથી કરી રહેલો. હા એ ધ્યાન રાખજો, વર્કિંગ ફ્લો ખાસ તમારા માઇન્ડમાં રાખજો. ઇફ આ રન થઈ જાય ને તો તમે આના જે 4-5 સ્ટેપ છે ને એ ગોખી નાખો ને તો JWT વાળું ખાલી 2 થી 3 મિનિટમાં થઈ જશે. હા કેમ કે કોઈ કોડ બોર્ડ કશું કરવાનું નથી, 4-5 સ્ટેપ ખાલી ગોખવાના છે. ચલ રેડી થઈ ગયું, લેટ્સ ગીવ અ ટ્રાય. પરફેક્ટ આવી ગયું. હવે તમને આનો સ્ટેપ સમજાવી દઉં કેવી રીતે કરવાનું. બરાબર ડન. જો નોર્મલી આપણે કરશું ને તો શું એરર આવશે જોઈ લો, અનઓથોરાઇઝ. બરાબર ને અહીંથી કર્યું તો સેમ જ વસ્તુ, સેમ API કોલ થી. બરાબર સમજમાં વાત આવી ને તમને? નથી આવી? ફરીથી સમજાવું. વેટ, અહીંયા ધ્યાન આપજો. હા જો સૌથી પહેલા આપણે શું કામ કર્યું? સૌથી પહેલા શું કરવાનું? ટોકનાઇઝર જે tokenizer.jar ફાઇલ છે ને એને રન કરવાની, એટલે ટોકન જનરેટ થાય. ગમે તેથી JWT ટોકન લાવવાનો. શું લાવવાનું?
JWT ટોકન, બરાબર. એ ટોકન લાવીને શું કરવાનું, એ ટોકનને ફિક્સ કરવાનો કઈ જગ્યાએ, આ એક ફ્લો છે, ફ્લો તમને હું બતાવું તો વધારે સમજ પડશે. એ ટોકનને કઈ જગ્યાએ નાખવાનો, ક્લાયન્ટમાં. કોની અંદર, એક્ઝામ્પલ ક્લાયન્ટ ડોટ જાવા. આ ફાઇલમાં શું નાખવાનું, ટોકન નાખવાનો. આ તમને પ્રેક્ટિકલ બી બતાવું, આ ફ્લોમાં તમને સમજશો તો સ્ટેપ બધા માઇન્ડમાં રહેશે. સૌથી પહેલા જો મેં કીધું તેવું ટોકન જનરેટ કર્યો. ટોકન જનરેટ કેવી રીતે કરવાનો, આઈડિયા જાર ફાઇલ, આ જાર ફાઇલને કમાન્ડ લાઈનમાં આયરા કમાન્ડથી રન કરવાનું. કઈ ગયું આયરું, જો આ છે ને, આ કમાન્ડ java.jar jwt, આ કરશો ને તો તમને આ ટોકન મળી જશે, બરાબર. ટોકન મળી ગયો. ટોકનને કઈ નાખવાનો, કઈ નાખવાનો, એક્ઝામ્પલ ક્લાયન્ટ જાવા. એમાં કઈ નાખવાનો બતાડું, એમાં કઈ નાખવાનું જોઈ લો. ક્લાયન્ટ હેડર પેરમ, એમાં ગેટ ટોકન ફંક્શન બનાવવાનું ને એમાં અહીંયા ગેટ ટોકન ફંક્શનમાં અહીંયા JWT ટોકન આપણે નાખવાનું, બરાબર. આ એક્ઝામ પૂરતું છે. આ થઈ ગયું ક્લાયન્ટ સાઇડનું કન્ફિગ્યુરેશન ખતમ. હવે આવવાનું કઈ, રિસોર્સમાં. રિસોર્સની કઈ ફાઇલમાં જવાનું, પહેલા માઇક્રો પ્રોફાઇલ કોન્ફિગમાં જવાનું, બરાબર. એમાં છે ને આટલી વસ્તુ લખી દેવાની. આ લખવાની બી નહીં, તમે જ્યારે પેલું રન કરશો ને, એરો કમાન્ડ રન કરશો ને, java-jar jwt easr વાળો, તો છે ને ઓટોમેટિક આટલી ફાઇલો ક્રિએટ થશે, બરાબર. પહેલા શું કોપી કરવાનું હતું, ટોકન. પછી છે ને આ માઇક્રો પ્રોફાઇલ કોન્ફિગ ડોટ પ્રોપર્ટીઝ એ જનરેટ કરીને આપશે. હવે એ પ્રોપર્ટીઝ ફાઇલ ઓપન કરવાની ને એમાં જે કન્ટેન્ટ હોય ને તેને કોપી કરી લેવાનું. જોઈ લો, એ ફાઇલ ઓપન કરી, એમાં 2 લાઈન હતી. એ 2 લાઈનને શું કર્યું મેં, અહીંયા ચીપકાઈ દીધી, બરાબર. સિમ્પલ, ક્લીન. હવે કન્ફિગ્યુરેશનમાં શું કરવાનું, બીજું bootstrap.java જવાનું. એમાં આટલી 2 વસ્તુ લખવાની. કઈ, લોગિન કોન્ફિગ્યુરેશન. એટલે લોગિન માટે કયું કોન્ફિગ આપણે યુઝ કરીએ, માઇક્રો પ્રોફાઇલ JWT, MP JWT એટલે માઇક્રો પ્રોફાઇલ JWT. પછી ડિક્લેર રોલ્સ. હવે રોલ્સ એટલે કયા માણસોને આપણે અલાઉ કરીશું. આટલું લખી દીધું. પછી જવાનું એક્ઝામ્પલ સર્વિસમાં ને ત્યાં રોલ્સ અલાઉડ લખીને ના આવવાનું. કામ પતી ગયું. ધેટ્સ ઇટ. તમારું JWT ઓથેન્ટિકેશન ડન. હવે આ વસ્તુ એક પ્રોબ્લેમ આવશે અહીંયા કે તમે ડેવલપમેન્ટના ટાઈમ પર તો રન થઈ જશે, જ્યારે ચેક કરવા આવશે ને ત્યારે એરર આવશે. કયો એરર, ટોકન એક્સપાયર્ડ વાળો. એને સોલ્વ કરવા માટે શું કરવાનું, પાછું ફરીથી આ રન કરવાનો કમાન્ડ. એટલે ફરીથી ટોકન અહીંયા જનરેટ થશે. જો હું ફરીથી તમને કરીને બતાવું, આ ટોકન જ્યાં જનરેટ થઈ, આ ટોકનને ફરીથી અહીંયા કોપી કરવાનો, અહીંયા સુધીનો. એ ટોકનને પાછું કઈ લગાવવાનું, ખાલી ક્લાયન્ટમાં લગાવવાનું ને ક્લાયન્ટને ક્લીન એન્ડ બિલ્ડ કરીને રીડિપ્લોય કરવાનું. ધેટ્સ ઇટ. રિસોર્સ કશું ચેન્જ નહીં, બસ આ ચેન્જ કરવાનું. ઓકે છે, JWT ડન. હવે આપણે ક્રડમાં જઈએ. ક્રડ તમને આવડતું જ હશે. આવું ના કરો ને યાર તમે. નો વરીઝ, ઈઝી છે. મેં કહ્યું નથી, કરીશ. સાંભળો. હવે છે ને આ JWT નું કામ પૂરું થયું, એની જરૂર હવે નથી. હવે શું કરવાનું, MySQL
MySQL માં આવી ગયા. અહીંયા ડેટાબેઝ જોઈશે એને. એક કામ કરો, આપણે ડેટાબેઝ મારી પાસે પડેલો હોય કોઈ તો એનું જ કરડ બનાવી નાખું ફટાફટ. લોકલ હોસ્ટ PHP MyAdmin. બેઝિકલી જો કેવું કરવાનું છે ખબર, આપણે કરતા હતા તેવું છે. એન્ટિટી બનાવવાની. તે સાંભળો યાર, ના મને નથી બોલાતો, થાય કો હું. એક ટેબલ બનાવવાનું, ટેબલની એન્ટિટી બનાવવાની, બરાબર. એક EJB બનાવવાનો, EJB માં ક્રડ કરી નાખવાનું, EJB માં ક્રડ કરી નાખવાનું ને એ EJB ના મેથડને સર્વિસમાં યુઝ કરી લેવાનો, બરાબર. મૌખિક તમને બોલી દીધું, પ્રેક્ટિકલ તમને કરીને બતાડું. જલ્દી થઈ જાય તો ઠીક છે, નહીં તો પછી અઘરું પડશે. તમે બેહવાનો હોય તો પછી આગળ કન્ટિન્યુ થાય. હું બી થાકી ગયો છું. કોઈ એક સિમ્પલ ટેબલ હોય ને તેમાં આપણે પતાવી નાખીએ. જો અરે યાર, હા જો ફાઇબરનેટ ડેમો સ્ટુડન્ટ, જો આમાં કઈ છે વસ્તુ મળી ગઈ મને. આ એક ટેબલ છે, આનું બનાવી નાખીએ ફટાફટ, બરાબર. Fibernet_demo. ઓહો હો, આ કરડમાં તો બહુ બધું કરવાનું આવશે. કાલે નહીં, આજે પૂરું છે. જો પેલી ફાઇલ બનાવવાની અહીંયા, પેલી persistent વાળી, હું ઘેર નથી કરતો આ બધું. જો અહીંયા ડેટાબેઝ નું કનેક્શન, આ બધું તો પેલું જૂનું છે. હે બીજા વખત છે ને આવો મોકો નહીં મળે. જો સાંભળો, બીજા વખત આવો મોકો નહીં મળે. અરે ડ્રાઈવરની ફાઇલ નથી મળતી યાર. એક કામ કરો, મારી પાસે ને કોઈ જૂના પ્રોજેક્ટ હોય ને એનું ક્રડ ઉંચકી લો. અહીંયા ઓપન પ્રોજેક્ટ, SEM1 જાવા. જો આમાં કોઈ ડેમો છે, JPA એપ. હા જો આ મસ્ત એપ મળી ગયું લે મને. જો આ કરડ તમને આખું રિમાઇન્ડ કરાવી દો એકવાર. એકવાર જોઈ લો તમે, સિમ્પલ જ છે. જો હવે એન્ટિટી બનાવતા હતા ને, અરે બાપા આટલી બધી રિલેશનશિપ કઈથી આવી? નથી, આ તો ક્વેરી છે. નથી, કઈ નથી, બરાબર છે. જો આ એન્ટિટી યાદ છે, આવ્યું યાદ, ધીરે ધીરે આવે છે કઈ. એ જ ડ્રાઈવર એ રન કરતી વખતે એડ કરો, હમણાં નહીં કરવાનું. નહીં હમણાં નહીં, 1 મિનિટ. જો તમને સમજાય તો જ બેઝિક. બોલો ને યાર, કેવું બોલો છો? એન્ટિટી બનાવવાની, પહેલું ડેટાબેઝ નું મેં કીધું એમ, પછી આવી એન્ટિટી બનાવવાની, રાઈટ.
બુક માસ્ટર આવું એન્ટિટી બનાવવાની. ત્યાર પછી શું કરવાનું, પેલું ઇજેબી ડેટા બીન વાળું, ડેટા બીન લોકલ, પછી ડેટા બીન આવે એ ઇમ્પ્લિમેન્ટ કરે તે બધા મેથડ. જો આ 5 મેથડ છે, આ 5 મેથડ ઇન્ટરફેસમાં બન્યા જ. એને આપણે શું કર્યું, આ ડેટા બેનમાં ઇમ્પ્લિમેન્ટ કર્યા. બરાબર છે, બસ આટલું તો આવડે જ ને. આ તો યાદ આવ્યું ને, આગળ કરેલું છે ને આ તો. હવે શું કરવાનું, હવે શું કરવાનું, આપણી જે સર્વિસ છે ને, આપણે સિસ્ટમ કરીએ, આ વસ્તુને સીધી તઈ લઈ લઈએ. આઈ થિંક તો ચાલી જ જશે, કેમ કે બધું કમ્પ્લીટ જ છે વસ્તુ. કંટ્રોલ સી કંટ્રોલ વી, આમાં શું કરીએ, ડાયરેક્ટ મૂકી દઈએ અહીંયા જ. પેસ્ટ નથી થતું યાર. આવી ગયું, જો આવી ગયું, આવી ગયું. જેવેક્સ વાળો એરર છે. જેવેક્સ વાળા એરર ને આ રીતે સોલ્વ કરવાનો. રિપ્લેસ ઇન પ્રોજેક્ટ્સ ઓકે છે, સેવ રાખે આ બધું. હા, રિપ્લેસ 39 મેચિસ ડન. બરાબર. હવે છે ને બીજી એક નવી વસ્તુ શું છે કે પેલું અધર રિસોર્સમાં આપણે એક ફાઇલ આવતી હતી, તમને યાદ હોય તો, પેલું પરસિસ્ટન્ટ યુનિટ વાળું, એને બી આપણે કોપી પેસ્ટ કરી લઈએ હમણાં પૂરતા. તમે એને કન્ફિગ કરી લેજો, તમને યાદ આવી જ જશે. મને બી નથી ભાઈ, આવી જશે ટાઈમ પર યાદ. અહીંયા પેસ્ટ કામ નથી કરતું. હા જો આવી ગયું. persistent resolve not server. શું છે બધું ડિઝાઇન. જો માય પીયુ, માય persistent unit, JDBC માય SQL, આ પેલું છે બધું. આપણે કરતા હતા ને પેલું પાયરા સર્વર વાળું, એડમિન ના પેલા લખેલા તે. બરાબર, એ કરી દેવાનું. પછી આ જે છે ને બધી એન્ટિટીઓ, એને ઉપર બધું ક્લોઝ કરી નાખું. હવે જો મેં રિસોર્સમાં નાખી દીધું બધું. હવે અહીંયા શું કરવાનું, આમાં જવાનું. અરે ખુલ ને ભાઈ, અલ્લા એક્ઝામ્પલ સર્વિસ હતી ને, નવું બનાવીએ, નવો ક્લાસ, જાવા ક્લાસ. કઈ છે જાવા ક્લાસ? જાવા ક્લાસ. આ બુક છે તો બુક સર્વિસ. બરાબર, ફિનિશ કરીએ. એક્ઝામ્પલ સર્વિસમાં હું નાખ્યું હતું, પહેલો પાથ, કે કયા પાથને રેફર કરશે, તો કયો પાથ નાખીએ અહીંયા, પાથ. ચાલ, સજેશન આવી ગયું. અહીંયા લખી દેવાનું સ્લેશ બુક. બરાબર, બરાબર, સમજી ગયા. આ રોલ્સ અલાઉડ છે ને, એ તો બધું સેમ જ આવશે. અહીંયા જો બુક સર્વિસમાં કેવું કરવાનું, સિમ્પલી ઈજેબી કેવું, આ ઈજેબી આવી ગયું. જગાટા ઈજેબી. અહીંયા લખી દો ડેટા બીન. મને આવી રહેલું છે યાદ ધીરે ધીરે. બરાબર, આ બીનનો ઓબ્જેક્ટ બનાવી દીધો ઈજેબીનો. હવે અહીંયા લખો કે પોસ્ટ, પેલો પોસ્ટ આવે ને, પોસ્ટ. પોસ્ટમાં હું લખવાનું, એક્સેપ્ટ કરે ને એક્સેપ્ટ નહીં, પ્રોડ્યુસ ને બીજું શું આવે, કન્ઝ્યુમ. કન્ઝ્યુમમાં મીડિયા ટાઈપ શું કન્ઝ્યુમ કરશે, મતલબ શું રિસીવ કરશે, જેસન. ટેક્સ્ટ, અરે ટેક્સ્ટ નહીં, જેસન, એપ્લિકેશન સ્લેશ જેસન. ઓકે, બરાબર. અહીંયા લખો પબ્લિક રિટર્ન રિસ્પોન્સ કરશે એડ બુક. બરાબર, અહીંયા રિક્વેસ્ટ બોડી, એમાં બુક માસ્ટર. બરાબર, બુક. અહીંયા શું કરવાનું, અહીંયા શું કરવાનું, હવે તમારા હિસાબથી શું કરવાનું બોલો.
શું કરવું જોઈએ? લોકલ ડોટ એડ બુક, બરાબર. આ બી નેમ બધું છે એ તો અહીંયાથી આવી જાય ને. બુક ડોટ ગેટ બી નેમ, બુક નેમ, એ તો બધું લખી દેવાનું. બુક ડોટ ગેટ ઓથર નેમ, પી નેમ એટલે પાછું બુક ડોટ ગેટ પબ્લિશર નેમ, બુક ડોટ ગેટ સાઇનોપ્સિસ, બરાબર. હા, હું રિટર્ન કરે છે બી નથી લખ્યું. સારું, કઈ નહીં, આપણે અહીંયા રિટર્ન કરી દઈએ. એડ બુક કોલ થયો એટલે એડ બુક થવાની જ છે. તો રિટર્ન રિસ્પોન્સ ડોટ ઓકે, બરાબર છે. આ શું થયું? એક એપીઆઈ બની ગઈ. અરે કઈ ગયું પડશે. ઓકે ડોટ બિલ્ડ એવું લખવાનું આવે. જો હા બરાબર, જો આવી ગયું. જોયું? આ એક એપીઆઈ બની. આ ઇન્સર્ટ બની. એ રીતે ગેટ ની બનાવવાની, પોસ્ટ ની બનાવવાની, બીજું શું આવે? અપડેટ ની આવે, એક ડિલીટ ની આવે, બરાબર. આવી 4 એપીઆઈ અહીંયા રીતે બનાવી લેવાની ને આ એપીઆઈ ને પહેલા કોલ કરી લેવાની. હવે યુઆઈ તો ઓબ્વિયસલી જો આપણે યુઆઈ ના બી બનાવીએ તો ચાલે, પણ કેવું પેલું એક સારી રીતથી ટ્રસ્ટ રહે એવી રીતથી આપણે શું કરશું, પેલાની અંદરમાં આ નાખી દઈશું. કયું? આ એપીઆઈ ને પેલી સવલેટમાં કોલ કરાવી લેવાની, બરાબર. ધેટ્સ ઇટ. આપણા અડધા માર્ક્સ આવી જશે. આ 1 કલાકનો પ્રેક્ટિકલ છે. પહેલો કલાક પાયથનનો, બીજો કલાક આનો. આ 1 કલાકમાં બધું કરવાનું છે. મુશ્કેલ છે પણ થઈ જશે, વાંધો નહીં આવે.